નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શહેરમાં તાલીમ લઈ રહેલા એસઆરપીના એક જવાનનું ચાલુ તાલીમ દરમિયાન મોત નીપજ્યું છે. વડોદરામાં પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે આજે સવારનો માહોલ અન્ય દિવસો જેવો જ ઉત્સાહભર્યો હતો, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે આ સવાર એક કરુણતા લઈને આવશે. રાજપીપળાના તિલકવાડામાં 29 વર્ષીય દિનેશ બારિયા, જેઓ એસઆરપીમાં ફરજ બજાવતા હતા અને હાલ તાલીમ હેઠળ હતા, તેઓ સવારે પીટી પરેડમાં જોડાયા હતા. પરેડ પૂરી થતાની સાથે જ દિનેશભાઈ અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાં હાજર અન્ય જવાનો અને અધિકારીઓએ તુરંત જ તેમને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ગંભીર હાલતમાં તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. એસએસજી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ તેમને બચાવવા માટે પૂરા પ્રયત્નો કર્યા, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. ટૂંકી સારવાર બાદ તબીબોએ દિનેશ બારિયાને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેક અથવા અન્ય કોઈ શારીરિક ગંભીર તકલીફ મોતનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવે છે અને રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. અમારી જૂથ ખાતે ગઈ 15/3થી જે તાલીમ શરૂ કરવામાં આવી છે તાજેતરમાં ભરતીમાં, એમાં એસઆરપી લોકરક્ષક તરીકે દીપક દિનેશ બારિયા, ઉંમર અંદાજિત 27 વર્ષ, જેઓની નિમણૂક એસઆરપી ગ્રુપ 1 ફર્સ્ટ ગ્રુપ ખાતે થયેલી હતી અને છેલ્લા 4 વીકથી અમારા જૂથ ખાતે તાલીમમાં હતા. સવારના નિયમ મુજબના પીટી ટેબલ પ્રેક્ટિસનો ટાઈમ જે હતો, અમારો ટ્રેનનો ટાઈમ એ પૂરો થયો એટલે કપડાં ચેન્જ કરવા, નાવા ધોવા માટે એ લોકો ગયેલા. ફ્રેશ થઈ કપડાં પહેરી અને તૈયારી થતા હતા. એ સમયમાં એને છાતીમાં દુખાવો થતો હતો. એવો એના સાથી મિત્રને જણાવ્યું અને હોસ્પિટલ પાસે જવા માટે બંને નીકળ્યા. અમારી યુનિટની ડિસ્પેન્સરી ખાતે કેસ પેપર કઢાવી અને સારવાર લેવા જતા હતા. એની પહેલાં જ ડૉક્ટર્સની ચેમ્બરની બહાર જ તેઓ ઢળી પડ્યા. એટલે ડૉક્ટરને સમગ્ર સ્ટાફ છે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી, જે કાંઈ જરૂરિયાત ડૉક્ટરને જણાવી એ પ્રમાણે ઇન્જેક્શનો અને બોટલ આપ્યા અને રિફરની જરૂર પડી એટલે અમારી યુનિટની જે હોસ્પિટલની જે સારવાર માટે જે અમને સ્પેશિયલ એમ્બ્યુલન્સ ફાળવી છે એ દ્વારા તાત્કાલિક અમે એને સિવિલ હોસ્પિટલ ખાતે અહીંયા ઇમરજન્સી વોર્ડની અંદર દાખલ કરવામાં આવેલા હતા અને સારવાર આપતા ડૉક્ટરશ્રીના જણાવ્યા મુજબ એમને ડેથ જાહેર કરવામાં આવ્યા છે. એની ભરતીનું જે યુનિટ છે એનું માતૃ જૂથ છે એસઆરપી જૂથ 1 છે. તાલીમ જે લઈ રહ્યા છે એસઆરપી જૂથ 9 ખાતે લઈ રહ્યા છે. દીપક દિનેશભાઈ બારિયા રાજપીપળાના વતની છે. ના, કોઈ નિકાની નહીં, પણ હમણાં એને શરૂઆતમાં 9 વાગ્યા પછી જે પરેડ પૂરી થઈ અને એના મિત્રને જણાવ્યું ફ્રેશ થઈને લોકો બહાર નાસ્તો પાણી કરીને બહાર આવતા હતા જ્યારે કે છાતીમાં દુખે છે ને એ અનુસંધાને ડૉક્ટર પાસે અમારા યુનિટના ડિસ્પેન્સરીમાં સારવાર માટે ગયેલા હતા. ટ્રેનિંગ ના બિલકુલ નહીં. તાલીમ પછી જે રેસ્ટનો સમય હોય છે, એ લોકોનો ફ્રેશ થવાનો સમય હોય છે, સવા 9 થી 10:30 સુધીમાં એ સમય દરમિયાન રાજપીપળા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.